ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે મહેસાણાના કુકસ ગામમાં તંત્ર અને સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ટીપી, ડીપી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન દાખલ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ આક્રમક વલણ અખ્તિયાર કર્યું છે. પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે કુકસના લોકોએ રાત્રિ સભા યોજી ઢોલ નગાડા વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ઐતિહાસિક ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થતાં હવે જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લામાં કુલ 85 બેઠકો બિનહરીફ થયા તે બાદ ત્યારે 382 બેઠકો માટે રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો શરૂ થયો છે. જોકે ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને મતદારોના આકરા સવાલો અને સ્થાનિક સમસ્યાઓનો ચૂંટણીના માહોલ વચ્ચે મહેસાણા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વેગ આપવા માટે વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. ગત ભાજપ દ્વારા શહેરમાં વોર્ડ નંબર 1, 3, 4 અને 5 સહિતના વિસ્તારોમાં વિવિધ રીતે વોર્ડ ઓફિસમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ઊંઝામાં શ્રી ઊંઝા જૈન મહાજન દ્વારા આગામી દિવસોમાં પ્રસંગ પ્રયાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસીય મહોત્સવમાં 20 થી 23 એપ્રિલ 2026 દરમિયાન શ્રી આગમોદ દ્વારક નગરી જીમખાના મેદાન ઊંઝા ખાતે યોજાશે. આ પ્રસંગે પૂજ્ય ગણીવર શ્રી સમ્યચંદ્ર સાગર મસા અને પૂજ્ય શ્રી તારક ચંદ્ર સાગરજી મસાના આચાર્યપદ એનાયત કરવામાં આવશે. ઊંઝા નગરપાલિકા 2026ની ચૂંટણીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી છે. આ અંતર્ગત વોર્ડ નંબર 9માં ભાજપમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યાલયનો શુભારંભ 17 એપ્રિલ 2026ના રોજ સવારે 8:30 કલાકે વિસનગર ચોકડી લાયન્સ ગાર્ડન ખાતે ઊંઝા ખાતે કરવામાં આવ્યો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.